أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على سيدنا ونبينا أبي القاسم محمد اللهم صل على محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين أما بعد السلام عليكم ورحمة الله وبركاته. આપણી ચર્ચા અહેકામ અને મસાઇલની અંદર લિબાસે નમાઝ ગુજાર નમાઝીના કપડાં અને લિબાસના બારામાં હતી. એની જે શરતો હતી, જે કન્ડિશન હતી, આપણે એને રજૂ કરી ચૂક્યા. અમુક બાબતો એવી છે કે જે નમાઝીના લિબાસના બારામાં મુસ્તહબ છે. ઘણું જ સારું કહેવાય કે ઇન્સાન લિબાસના બારામાં આ મુસ્તહબ બાબતોનો પણ ખ્યાલ રાખે અને જેનાથી એની નમાઝનો સવાબ પણ વધી જાય છે. અને અમુક બાબતો મકરૂહ છે કે જે ના હોવી જોઈએ, જે ઇન્સાનના નમાઝના સવાબને ઘટાડી દે છે. નમાઝ ગુજારના લિબાસ માટે મુસ્તહબ બાબતો અને મકરૂહ બાબતોને અત્યારે તમારી સામે રજૂ કરવા માંગુ છું. પહેલી વાત મુસ્તહબ હોવામાં મર્દ માટે છે કે અમામો પહેરે. અમામો ફક્ત આલિમો માટે જ નથી. અમામો અલગ રીતે જોતા નમાઝીઓ માટે મુસ્તહબ છે કે તેઓ પહેરે. અને ખાસ કરીને અમામાની અંદર જે એક પટ્ટી ઉતારી અને ગળામાં નાખે છે જેને કહેવાય તહેતુલ હનક, એ પણ મુસ્તહબ છે. હવે આ મુસ્તહબ બાબત ઉપર શાયદ ઉલમા અમલ કરી શકે, આમ પબ્લિક માટે મને શક્ય નથી લાગતું. મર્દ માટે મુસ્તહબ છે કે અબા પહેરે અને નમાઝને પડે. ઔરત માટે મુસ્તહબ છે કે એવી લાંબી ચાદર પહેરે કે જેના પૂરેપૂરા બદનને ઢાંકી દે. મોટી ચાદર પહેરવી આ મુસ્તહબ છે. મુસ્તહબ છે કે સફેદ કપડાં નમાઝની અંદર પહેરવામાં આવે. સફેદ લિબાસ આ આપણા નમાઝના સવાબમાં વધારો કરે છે. ત્યારબાદ હજી એક ચીજ છે નમાઝના અંદર આપણા લિબાસ માટે કે એકદમ સાફ અને ચોખ્ખા અને સારા કપડાં પહેરે નમાઝ પડતી વેળા. કુરાન મજીદમાં સૂરે આરાફની 31મી આયત ખુદાવંદે આલમ એની અંદર કહે છે કે ખુદુ ઝીનતકુમ ઇન્દા કુલ્લી મસ્જિદ યા બની આદમ ખુદુ ઝીનતકુમ ઇન્દા કુલ્લી મસ્જિદ. એ બની આદમ, એ ઇન્સાનો, જ્યારે મસ્જિદે જાઓ ત્યારે તમારા બદનને સુશોભિત બનાવો, ઝીનતવાળા ખૂબસૂરત બનાવો. આ આયતના હેઠળ તફસીરની અંદર ઉલમા લખે છે કે આપણા બીજા ઇમામ હસન મુજતબા અલૈહિસ્સલામ નમાઝ માટે સારામાં સારા કપડાં પહેરતા, બહેતરીન લિબાસનો ઇંતખાબ કરતા અને બહુ સરસ કપડાની અંદર તેઓ નમાઝને અદા કરતા. ઇમામથી એક વખત પૂછવામાં આવ્યું, મૌલા, આવા સારા કપડાં પહેરીને તમે નમાઝ પડો છો? ત્યારે ઇમામ જવાબની અંદર આ જ આયતની તિલાવત કરે છે કે ખુદાવંદે આલમે કુરાન મજીદમાં કીધું છે યા બની આદમ ખુદુ ઝીનતકુમ ઇન્દા કુલ્લી મસ્જિદ. આટલું જ નહીં, ઇમામ આ રીતના પણ કહે છે કે ઇન્નલ્લાહ જમીલુન વ યુહિબ્બુલ જમાલ. ખુદા ખૂબસૂરત છે અને ખૂબસૂરતીને પસંદ કરે છે. ફઅતજમ્મલુ લિરબ્બી, હું મારા ખુદા માટે પોતાને સુંદર સારો દેખાવમાં અને પોતાને ઝીનત કરું છું. ફઅહબ્બ અન અલ્બસ અજવદ થિયાબી, હું ચાહું છું કે મારા કપડાઓમાં, મારા લિબાસમાં જે સારામાં સારો છે એ મારા ખુદાની ખુશી માટે નમાઝની અંદર હું એને પહેરીને આ ઇબાદતને અદા કરું. તો સારા કપડાં, ચોખ્ખા કપડાં પહેરવા નમાઝની અંદર મુસ્તહબ છે. અને મુસ્તહબ છે કે એકથી વધારે કપડાં પહેરવામાં આવે, વધારે કપડાઓ પહેરી અને પોતાના બદનને છુપાવવામાં આવે. દાખલા તરીકે જો આલિમ છે તો અબા હોય, કબા હોય, વધારે કપડાં હોય અને આ રીતના પોતાના બદનને વધારે કપડાથી છુપાવવામાં આવે. ત્યારબાદ મુસ્તહબ છે કે ખુશ્બુ લગાડે, ઇત્ર લગાડે અને પોતાના
બદનને, પોતાના લિબાસને ખુશ્બુદાર બનાવી અને નમાઝને અદા કરે. નમાઝની અંદર મુસ્તહબ છે કે અકીકની અંગૂઠી પહેરવામાં આવે. અકીકની વીંટી પણ મુસ્તહબાતમાંથી છે. અને ત્યારબાદ ઔરત માટે મુસ્તહબ છે કે તે પોતાના પગના તળિયાને પણ, પોતાના પગના પંજાને પણ છુપાવે. આ હતી મુસ્તહબ બાબતો નમાઝની અંદર. અમુક બાબતો મકરૂહ પણ છે કે જેનાથી પરહેઝ કરવો એ સારી વાત છે. જેમાંથી એક છે કે કાળા કપડામાં નમાઝ અદા કરવી. હવે કાળા કપડા આપણે વરસમાં ક્યારેક પહેરતા હોય, દાખલા તરીકે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની અઝાદારીમાં. આપણા ઉલમાએ કેરામ કે જેઓ સાદાત છે, ખુદાએ તેઓને એમના ઇજ્જત એહતરામમાં વધારો કરે અને આપણને એમનો રિસ્પેક્ટ કરવાની તૌફીક આપે. એ લોકો કાળો અમામો માથા ઉપર પહેરતા હોય તો આ બધું અપવાદ રૂપે છે, એમાં કંઈ વાંધો નથી. સાદાત લોકો કાળો અમામો પહેરે, આલિમ લોકો કાળી અબા પહેરે, અથવા અઝાદારીના દિવસોમાં આપણે કાળા કપડાં પહેરીએ, આ મકરૂહ નથી. આ સિવાય નોર્મલ રીતે, નોર્મલ દિવસોની અંદર જો ઇન્સાન કાળા કપડાં પહેરે તો આ મકરૂહ છે. એ સિવાય ગંદા કપડાં, મેલા કપડાં, ભલે પાક હોય પણ મેલા છે, ડાઘ પડેલા છે, બદબુ આવી રહી છે, એવા મેલા કપડાં પહેરીને નમાઝ પઢવી મકરૂહ છે. ટાઈટ કપડાં પહેરવા, એકદમ તંગ કપડાં પહેરવા આ પણ મકરૂહ છે. એવા શર્ટ હોય, એવા ટી શર્ટ હોય, એવી પેન્ટ હોય કે માંડ માંડ બેસાતું હોય અને માંડ માંડ ઊભું થવાતું હોય, એટલા ટાઈટ કપડાં પહેરવા નમાઝની અંદર મકરૂહ છે. એવા લોકોના કપડાં પહેરીને નમાઝ પઢવી કે જેઓ પાક તહારત નો ખ્યાલ નથી રાખતા, નજાસતથી પરહેઝ નથી કરતા, ને આપણને ખબર નથી આ એના કપડાં હું પહેરી નમાઝ પઢું છું, આ પાક છે કે નજીસ. એવા લોકોના કપડાથી ની અંદર નમાઝ પઢવી મકરૂહ છે. ત્યારબાદ એવા કપડાની અંદર નમાઝ પઢવી મકરૂહ છે કે જેમાં કોઈ સૂરત દોરેલી હોય, કઈ ચહેરો દોરેલો હોય, એને પણ પહેરીને નમાઝ પઢવી મકરૂહ છે. ત્યાં સુધી કે અમુક લોકોની વીંટીની અંદર પણ કોઈ ચહેરો દોરેલો હોય, એવી વીંટી પહેરીને પણ નમાઝ પઢવી મકરૂહ છે. નમાઝની અંદર આપણા કપડાના બટન ખુલ્લા હોય એ પણ મકરૂહ છે. અને સાથોસાથ નમાઝીની લિબાસોની શરતોમાં આપણે બયાન કરી ચૂક્યા, પણ જો કોઈ નજીસ કપડું, નજીસ રૂમાલ, નજીસ ટોપી કે નજીસ મોજા એ જો આપણી સાથે હોય તો એની અંદર નમાઝ પઢવાથી આપણી નમાઝ બાતિલ તો નથી થતી, પણ નજીસ કપડાં, નાના કપડાં સાથે રાખવા નમાઝીના લિબાસની અંદર સાથે રાખવા આ મકરૂહ છે. એનાથી પરહેઝ કરવો જોઈએ. આ હતી એ બાબતો કે જે નમાઝીના લિબાસના બારામાં યા મુસ્તહબ છે યા મકરૂહ છે. ઇન્શાઅલ્લાહ નમાઝ પહેલા જે બાબતોનો આપણે ખ્યાલ રાખવાનો છે એ ચર્ચાને આપણે આગળ વધારશું અને ઇન્શાઅલ્લાહ જરૂરી અહેકામ અને મસાઇલને આપ લોકો સુધી પહોંચાડતા રહેશું. ખુદા ઇન્શાઅલ્લાહ આપણને બહેતર તરીકાથી અહેકામ અને મસાઇલને જાણીને નમાઝ અદા કરવાની નેક તૌફીક અતા ફરમાવે. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ.